વરસાદની વાત કરીએ। ભરૂચમાં અંકલેશ્વર અને હાંસોટ વિસ્તારમાં વરસાદ પડ્યો છે। નવરાત્રિના પહેલા જ દિવસે ગ્રામીણ પંથકમાં વરસાદ જોવા મળ્યો છે। પ્રથમ નોરતે જ વરસાદથી ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ચિંતા છે। હવામાન વિભાગે 27 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે અને તે વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભરૂચમાં વરસાદની શરૂઆત આપ જોઈ શકો છો। આ બપોરનો સમય છે અને તેવામાં હાંસોટ અને અંકલેશ્વરમાં જ્યારે વરસાદ પડ્યો હોય ત્યાંના સીધા જ ત્યાંની ગલીઓના દ્રશ્યો કે કેવી રીતે ધોધમાર વરસાદ છે। જો આ પ્રકારનો વરસાદ આવનારા દિવસોમાં પણ યથાવત રહ્યો તો ગુજરાતમાં એ તમામ ખેલૈયાઓને ખાસ કરીને ગરબા આયોજકો જેમણે લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તે લોકો માટે ચિંતા તે ખૂબ જ મોટી કહી શકાય, કારણ કે ગરબા અને તેમાં નવરાત્રિ તે ખૂબ જ મુખ્ય તહેવાર ગુજરાતનો છે અને 9 થી 10 દિવસનો આ તહેવાર હોય છે અને તેવામાં જો વરસાદ આવી જાય તો ખેલૈયાઓની મજા બગડી શકે છે।